અત્યાર સુધીમાં ગુજરાતમાં ને બીજા રાજ્યોમાં બી આયુષ ડોક્ટરો ખિલાફ જે મુહિમ ચાલી રહી છે સરકારની, મીડિયાની, પ્લસ આઈએમએની, એ બધાની, એમાં એક વસ્તુ તો ખબર પડી ગઈ છે કે આ લોકોને આયુષ ડોક્ટરથી બહુ પ્રોબ્લેમ છે. એ બધાને ખબર છે કે આયુષના ડોક્ટરો બોગસ નથી. એ લોકોને નોલેજ બી છે, ભણેલા બી છે, અને એમના સિલેબસમાં બી બધા સબ્જેક્ટ એડેડ છે. તો એ જનતામાં એવી ઇમેજ આપણી બનાવવા માંગે છે કે ના, આ લોકો તો બોગસ જ છે, તમારે એમના પાસેથી દવા નહીં લેવી. બરોબર. જનતા તો બિચારી ભોળી છે, એને ના ખબર પડે કે આ લોકો શું ભણીને ડોક્ટર બન્યા છે. બરોબર. પણ એ લોકોને આપણી એવી ઇમેજ બનાવવાની છે ને કે આ લોકો કંઈ ભણ્યા જ નથી. આ લોકો તો ખાલી એકાદ વર્ષનું ડિગ્રીનું સર્ટિફિકેટનું કોર્સ કરીને ડોક્ટર બની ગયા છે. આ લોકો 5.5 વર્ષ અભ્યાસ કર્યું જ નથી, અને એમના સબ્જેક્ટને આપણા સબ્જેક્ટ એકદમ અલગ છે, તો એ આપણે એલોપેથી પ્રેક્ટિસ કરીએ છીએ એવું એ લોકો જનતાને બતાવવા માંગે છે. ને આપણને ફેક ડોક્ટર બતાવવા માંગે છે, બોગસ ડોક્ટર બતાવવા માંગે છે. મારે ખાલી એમ પૂછવું છે, જો અમે બોગસ હોઈએ, બરાબર, તમને એમ લાગતું હોય કે ના અમે બોગસ ડોક્ટર છીએ, તો મને ખાલી આ વસ્તુનો જવાબ આપો કે તમે જે રેફરલ માટે મોકલો છો, પીઆરઓ ઘણા બધા આવે છે, બરાબર, ઘણા બધા મોટા મોટા હોસ્પિટલ ડોક્ટરો બી જેની સારી જીપી ચાલતી હોય ને, એના ત્યાં મોટા મોટા હોસ્પિટલમાં ડોક્ટરો બી આવીને કહે છે કે સાહેબ અમારે ત્યાં રિફરલ કરજો ને, કોઈ પેશન્ટ હોય તો અમારે ત્યાં રિફર કરજો ને. તો એવું કેમ કરો છો? જો અમે બોગસ જ છીએ તો અમારા આગળ આવીને તમે એમ કેમ કહો છો કે અમારે ત્યાં પેશન્ટ રિફર કરજો? ભાઈ બોગસ છીએ તો અમને તો ખબર જ ન પડે ને ક્યારે રિફર કરવાનું, ક્યારે ન કરવાનું. અમે તો છેક સુધી એનું ટ્રીટમેન્ટ કરીએ જ્યાર સુધી માણસ મરી ન જાય, કેમ કે અમે તો બોગસ છીએ, તો અમને તો કંઈ ખબર છે નથી કે ક્યારે પેશન્ટને મોટા હોસ્પિટલમાં મોકલવું અને ક્યાં સુધી અમારી હદ છે અને ક્યાં સુધી ટ્રીટમેન્ટ કરવું. જો એમને એ બધી ખબર ના હોય તો તમારે પછી રેફરલ માટે આવવાનું શું જરૂર છે? શું માટે કહો છો કે અમારે ત્યાં રિફર કરજો? કેમ કે તમે તો એવું જ બનાવો છો અમારી ઇમેજ કે ના આ તો બોગસ છે. તો અમે બોગસ છીએ તો તમારે ત્યાં રિફર કેમનું કરી શકીએ? અમારી તો ઓકાત જ નથી ને તમારે ત્યાં રિફર કરવાની, કે અમને તો ખબર જ ન પડે ને કે ક્યારે પેશન્ટને રિફર કરવાનું આવે, ક્યારે વારો આવે એને આગળ મોકલવાનું. તો અમને ખબર જ નથી તમારા પ્રમાણે. આ જુઓ, આ દેખાય છે આ જથ્થો શું છે? આ બુક્સનો જથ્થો શું છે? આ મોટા મોટા હોસ્પિટલોની ને રેફરલ બુક છે. એમના પીઆરઓ ને એમના ડોક્ટરો કેટલી વાર આવવા આવે છે કે સાહેબ અમારે ત્યાં પેશન્ટ રિફર કરજો ને, બરાબર, અમારે યોગ્ય લાગે એટલે પેશન્ટ રિફર કરજો. આ જુઓ જથ્થો, આ બધું પીઆરઓઝ ને ડોક્ટરનું રેફરલ, મોટા મોટા હોસ્પિટલની રેફરલ બુક છે. હવે તમે તમારી જનતાને આ વિડીયો બતાવો, તમારા પેશન્ટને આ વિડીયો બતાવો ને એમને પૂછો કે જો અમે બોગસ હોઈએ ને જો તમારા પેશન્ટ કોઈ તમને કહે કે સાહેબ તમે બીએચએમએસ છો કે બીએએમએસ છો ને આયુષના ડોક્ટર છો, તમે કેમ નહીં આ સારવાર કરી શકો છો, તો તમારું સિલેબસ બતાવો ને આ રેફરલ બુક બતાવો કે જો અમે બોગસ હોઈએ, જો અમને કંઈ ખબર ના પડતી હોય ને, તો આ મોટા મોટા હોસ્પિટલના ડોક્ટરો અમારા ત્યાં આવીને ને મોટા મોટા હોસ્પિટલના પીઆરઓ અમારા ત્યાં આવીને એવું ન કે અમારે ત્યાં પેશન્ટ રિફર કરજો. જો અમને કંઈ ખબર ના પડતી હોય ને તો રેફરલનો તો વાત જ ના આવે. બરાબર. જો અમને કંઈ ખબર નથી તો અમે રેફરલ કરશું કેમ ના? બરાબર. એ મેસેજ એ લોકો સુધી બી પહોંચવું જોઈએ જે આપણા ખિલાફમાં છે, આઈએમએ વાળા હોય કે સરકારના હોય કે મીડિયાના હોય, જ્યાંના બી હોય. બરાબર. અને બધા જોડે પહોંચવું જોઈએ. બરાબર. એમને ખબર પડવી જોઈએ કે અમે જ્યારથી જીપી છે ગુજરાતમાં ત્યારથી જ એ લોકોને સપોર્ટ મળ્યો છે આપણા તરફથી. બરાબર. આપણે જ્યારે જરૂર પડે આપણે એ લોકો ત્યાં પેશન્ટ મોકલીએ છીએ. આપણે કોઈ એમના પેશન્ટ ખાઈ નથી જતા. જ્યાં એમની જરૂર પડે આપણે એમને યાદ કરીએ છીએ, અને એમને જ્યારે આપણી જરૂર પડે છે તો આપણે ત્યાં પહોંચીએ છીએ. બરાબર. તો એ લોકોને આપણું સપોર્ટ કરવું જોઈએ. બરાબર. આપણી ખિલાફતમાં ના રહેવું જોઈએ. જેટલા એમઆર હોય, પીઆરઓ હોય, બધાએ આપણી સપોર્ટમાં રહેવું જોઈએ. બરાબર. એમને ખબર છે કે એમનો ધંધો જે છે આપણાથી જ ચાલે છે. એટલા વર્ષોથી કોઈ બી ડૉક્ટર હોય આપણે એમને સપોર્ટ કર્યા છે. બરાબર. ત્યારે એમની જીપી આપણી જીપીથી જ એમની પ્રેક્ટિસ સારી થઈ છે. બરાબર. આપણે જ પેશન્ટ એમના ત્યાં મોકલ્યા છે. બાકી મોટા મોટા બોર્ડ જોઈને કોઈના ત્યાં ડાયરેક્ટ પેશન્ટ ન જ આવે. ભલે એને કિડની સ્ટોન હોય કે સર્જરીનો પેશન્ટ હોય કે મોટામાં મોટી બીમારી હોય ને, જીપીથી જ ત્યાં જશે. બરાબર. અને પાછો જીપીને ત્યાં જવાનો કે સાહેબ મને આટલો ખર્ચો લીધો છે, આ રિપોર્ટ કરાવી છે, આ દવા આપી છે. બરાબર. એ બધું જીપીથી જ થશે. બરાબર. તો આપણે જો એમને દર વખતે સપોર્ટ કરતા હોઈએ તો આ મુશ્કેલ ઘડીમાં બધા હોસ્પિટલના પીઆરઓ ને જેટલા બી ડૉક્ટર છે, જેટલા બી એમઆર છે, બધાને આપણો સપોર્ટ કરવો જોઈએ. બરાબર. ને આપણા તરફથી, આયુષ ડૉક્ટરોના તરફથી એ લોકોને આપણી રજૂઆત સરકારને કરવી જોઈએ. નમસ્કાર.